આખા ગુજરાતની અંદરથી ખેડૂત આજે અમદાવાદ ખાતે પહોંચ્યા છે અને અમદાવાદની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ ચૂક્યા છે। આ તમામ ખેડૂતોની સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ અત્યારે એક બાદ એક જોડાઈ રહ્યા છે। થોડી જ વારની અંદર કોંગ્રેસના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અમિત ચાવડા પણ અહીંયા જે છે તે પહોંચવાના છે અને તેની સાથે અત્યારે આ તમામ જે અત્યારે ખેડૂતો જે છે તે અહીંયા ઉપસ્થિત છે। પ્રગતિબેન, શું કહેશો ખેડૂતની માંગ અને એ માંગ સાથે આખા ગુજરાતનો ખેડૂત આજે અહીંયા પહોંચ્યો છે? હું તો એવું માનું છું કે જ્યારે જગતનો તાજ છે, જગતનો તાજ જ્યારે આપણને સસ્તા ભાવે સારું અનાજ આપતા હોય, ફળ ફ્રૂટ આપતા હોય, તો એ ખેડૂતોની માંગ ના હોવી જોઈએ। એ ખેડૂતોને એમના માટે થઈને સરકારે જે ફરજ આવતી હોય એ નિભાવવી જોઈએ। જ્યારે સરકાર સત્તામાં આવીને ત્યારે એવું કહ્યું હતું કે અમારી પહેલી કેબિનેટમાં ખેડૂતોના દેવા માફ કરીશું અને ખેડૂતો જે હવાઈ ચપ્પલ પહેરે છે ને હવાઈ જહાજમાં ફરશે, આવા ખોટા સપના બતાવવામાં આવ્યા હતા। પણ હકીકત એ છે કે ખેડૂતોને જ્યારે સિઝન આવે છે ત્યારે નકલી બિયારણ માર્કેટમાં આવી જાય છે, ત્યાં ખાતરની એટલી બધી શોર્ટેજ થઈ જાય છે ને એનો ભાવ એવો વધી જાય છે કે ખેડૂતોને બે છેડા ભેગા કરવા અઘરા થઈ જાય છે। ખેડૂતોને એમએસપીના નામે પોષણક્ષમ ભાવ નથી મળતા, ખેડૂતોને પાણી નથી મળતું, ખેડૂતોને વીજળી નથી મળતી। ખેડૂતો જ્યારે એ જ જેમ કે કોઈ પણ પાક થયો હોય અને માર્કેટમાં દેવા જાય છે તો ખેડૂતોને ભાવ નથી મળતા, પણ જે ખરીદનાર જે ગ્રાહકો છે એમને મોંઘા ભાવે ખરીદવું પડે। એટલે ચોક્કસથી એવું ખબર પડે છે કે સરકાર અને એમના વચેટિયા વેપારીઓ છે મોટો લાભ લઈ જાય છે અને ખેડૂતોના ખેતરમાં પ્રાઇવેટ વીજ કંપનીઓ જઈ અને થાંભલાઓ લગાવી દે છે અને એમાં ખેડૂતોને દબાવે છે। ખેડૂતોને કોઈ એમને પૂછવામાં નથી આવતું, ખેડૂતોની સેટેલાઇટ માપણીથી એમની જમીનમાં ગોટાળા કરી દેવામાં આવે છે। ખેડૂતોની એક વાત સાંભળવામાં નથી આવતી। જે ગાંધીજી કહેતા હતા કે સાચું ભારત છે ગામડામાં વસે છે, જે ગામડાનો ખેડૂત મજબૂત હશે તો દેશ મજબૂત હશે, એવી જે કોંગ્રેસની વાત હતી, માનની ગાંધીજીની આપણી જે વાત હતી, એ વાત આજે ક્યાંય જોવા નથી મળતી। આપ જોવો છો કે સરપંચથી સાંસદ સુધી ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલી છે। ગયા ઇલેક્શનમાં જ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ અમારી સાથે તિબેટમાં બેઠા બેઠા વાતો કરતા હતા કે અમને જનતાએ જનાદેશ આપ્યો છે। તો જે જનતા તમને જનાદેશ આપે છે એમના જ્યારે પ્રશ્નો ઊભા થાય છે, કુદરતી આફતનો માર પડે છે, ત્યારે તમારી સરકાર કેમ નથી સાથે ઊભી રહેતી? ત્યારે કેમ જવાબ નથી આપતી? પ્રગતિબેન, મોરબીની અંદર ખૂબ એ છેલ્લા 15 દિવસથી દ્રશ્યો સામે આવે છે। કોંઢની અંદર પણ એવા દ્રશ્યો સામે આવ્યા, કચ્છમાં પણ એવા દ્રશ્યો સામે આવ્યા। મહિલાઓને એ પોલીસ પકડી અને લાઠીચાર્જ થાય। ક્યાં સુધી આ પ્રકારની સ્થિતિ? આપણે ગાંધી અને સરદારનું ગુજરાત આપણે કહીએ છીએ, પણ આજે એ જ જગતનો તાત જેને આપણે ખેતી પ્રધાન દેશ માની રહ્યા છીએ, એમાં આજે ખેડૂત રસ્તા ઉપર ઊભો છે। આપે કહ્યું એમ ભાઈ કે ગાંધી અને સરદારનું ગુજરાત, સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ ખેડૂતોએ આપ્યું હતું। ખેડા સત્યાગ્રહ ખેડૂતોનો થયો ને ત્યારે જે મહિલાઓ ઉપર લાઠીચાર્જ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે પોલીસો કરી રહ્યા છે ને, મહિલાઓએ પેલું બિરુદ સરદાર તરીકેનું સરદાર વલ્લભભાઈ પટેલને આ ગુજરાતમાં આપ્યું હતું। એ ખેડૂતોનું સન્માન બતાવે છે અને ખેડૂતો એ વસ્તુ બતાવે છે કે તમે એનો હાથ ઝાલશો ને તો એ તમને સરદારની સમકક્ષ લઈને લઈ જશે। પણ આ સરકાર છે ખેડૂત વિરોધી છે। કોંગ્રેસ પાર્ટી પહેલેથી કહેતી આવી છે, જ્યારે એ 3 કાળા કાયદા લાદવાના હતા ત્યારે માનનીય રાહુલ ગાંધીજીએ વિરોધ કર્યો હતો, આખી કોંગ્રેસ અમારી પક્ષના તમામ નેતાઓએ વિરોધ કર્યો હતો અને ખેડૂતો છે આપણને સૌને ખ્યાલ છે કે દિલ્હી રસ્તા ઉપર ઉતરી ગયા હતા। એવી જ રીતે આ પરિવર્તનની લહેર છે એ જગતનો તાત કરી રહ્યો છે। આ પરિવર્તનની શરૂઆત થઈ રહી છે અને અહીંયાથી આ શરૂઆત છે એ ચાલુ થઈ ગઈ છે। ચોક્કસથી એવું માનો છો, તમે માની લેજો કે આ ખેડૂતોની જે પરિવર્તનની લહેર છે ને એ આ સરકારને એની ખુરશી ઉપરથી ઉથલાવીને ફેંકી દેશે। બિલકુલ, એક બાદ એક ખેડૂતો અહીંયા પહોંચી રહ્યા છે અને ટ્રેક્ટરો પણ આવી રહ્યા છે। હજારોની સંખ્યામાં ગુજરાતભરમાંથી ખેડૂતો જે છે તે હાલ આવી રહ્યા છે અને બસ એ પોતાની વાત સાથે અહીંયા અડગ છે કે અમને અમારું વળતર મળે, અમને યોગ્ય અમારું ન્યાય મળે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।